સન્નારીઓ અને સજ્જનો, જય ગુરુદેવ અને નમસ્કાર. હું છું ગજેન્દ્રભાઈ ત્રિવેદી, જ્યોતિષ વિદ્યાર્થી, કરમસદ ગુજરાતથી. સોમવાર 1 જૂન 2026ના રોજ ગુરુ મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તે પછી 31 ઓક્ટોબર શનિવારે માર્ગી અવસ્થામાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 12 ડિસેમ્બરના રોજ વક્રી થઈને ફરી એકવાર કર્ક રાશિમાં આવશે. તે દરમિયાન મેષથી મીન રાશિ સુધીના વ્યક્તિઓને ગુરુ મહારાજ કેવું ફળ આપશે તેની આજે આપણે ચર્ચા કરીશું. મેષ રાશિ, તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક લાભ થશે. બિઝનેસ હોય તો નુકસાન થશે. સ્થાન પરિવર્તન થાય. વિરોધીઓ તમને હેરાન કરશે. અકસ્માત ના થાય તેની કાળજી રાખવાની છે. 31 ઓક્ટોબરથી શુભ સમય આવશે. કાર્યમાં સફળતા અને વિરોધીઓ શાંત થઈ જશે. સંતાનની પ્રાપ્તિ થશે. વૃષભ રાશિ, જૂન માસથી વિવાહ અને લગ્નના યોગ આવશે. પરણિત હશો તો સંતાન પ્રાપ્તિ થશે. રોકડ રકમની છૂટ રહેશે. પરીક્ષામાં સફળતા મળશે. નવેમ્બરથી જાન્યુઆરીમાં માનસિક અશાંતિ રહેશે અને એક આર્થિક નુકસાન થશે. વિશ્વાસુ વ્યક્તિ તમારી સાથે દ્રોહ કરશે. જાન્યુઆરી 2027થી કુટુંબનો સહકાર મળશે. ઝઘડા અને દલીલબાજી સમાપ્ત થશે. પ્રગતિ અને પ્રતિષ્ઠા મળશે. મિથુન રાશિ, જૂન 2027થી આર્થિક પ્રગતિ થશે. સુખનો સૂરજ તમારા બારણા આગળ કિરણ પાથરશે. માનસિક અશાંતિ દૂર થશે. વૈભવી ચીજ વસ્તુની ખરીદી કરશો. ખર્ચ પર કંટ્રોલ કરશો. મિત્રો તથા સંબંધી તમારા માટે પોઝિટિવ વલણ રાખશે. તમારા હાથે એક ધાર્મિક કાર્ય થશે. મહેનતને દોડધામ પછી તમે પ્રગતિના પંથે આગળ વધશો. કર્ક રાશિ, જૂનથી ઓક્ટોબર સુધીમાં તમારી નોકરીના બિઝનેસમાં પ્રગતિ થશે. કુટુંબમાં વાદ વિવાદ અને કલહ હશે જે તમારે કંટ્રોલ કરવાનો છે. સંતાનની પ્રગતિથી તમે સંતોષ પામશો. જેટલી મહેનત કરશો તેટલો તમને લાભ થશે. નવેમ્બર પછી કુટુંબ અને મિત્રો સાથે મનદુખ થવાનું છે. કોઈ પ્રિય વસ્તુ તમને મળશે. ખર્ચ કંટ્રોલ કરી શકશો અને તમને માન અને સન્માન મળશે. સિંહ રાશિ, આવક ઓછી અને ખર્ચ વધારે તેવા સંજોગોનું નિર્માણ થશે. નજીકની વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરશે. તમારા પર કોર્ટ મેટર થાય તેવું બની શકે છે. કુટુંબથી દૂર રહેવાનું થશે. તમારી ધાર્મિક ભાવના વધતી જશે. તબિયતની કાળજી રાખવાની છે અને તમે જો હકારાત્મક વલણ રાખશો તો તમારું મન શાંત રહેશે. કન્યા રાશિ, જૂનથી ઓક્ટોબરમાં કાર્ય સફળતા નહીં મળવાથી તમે નિરાશ થઈ જશો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. મોટા ભાઈને ખાસ મિત્ર તમને મદદ કરશે. શેર સટ્ટાથી દૂર રહેવું. તમારી પર એક ખોટો આક્ષેપ થશે. ઓક્ટોબરથી શુભ પ્રસંગો બનશે. પ્રમોશન મળશે. તમારું મનોબળ વધશે. તુલા રાશિ, તમારી ઉંમર 16 કે 24 વર્ષની હોય તો તમારા પિતા બીમાર પડશે. ખર્ચા થશે અને આવક ઓછી થશે. જો કોર્ટ મેટર હોય તો તમારી વિરુદ્ધમાં જજમેન્ટ આવશે. પિતા ના હોય તો તમે સફળતા પ્રાપ્ત કરશો. હોમ હવનમાં ભાગ લેશો. જીવન સાથી સાથે પ્રેમભાવ વધશે. વિરોધી ઊભા થશે પરંતુ તમને પજવી નહીં શકે. વૃશ્ચિક રાશિ, તમે જે નક્કી કર્યું હશે તે રીતે તમે આગળ વધી શકશો. વિચારધારામાં પવિત્ર ભાવ આવશે. શિક્ષણ લાઇનમાં કેરિયર બનશે અને વેપારી હશો તો તમારી મનોવૃત્તિ સંકુચિત થઈ જશે. સંયુક્ત કુટુંબમાં પ્રગતિ નહીં થાય. તમારે ચારિત્ર શુદ્ધ રાખવાનું છે. તકલીફ પછી ભાગ્યોદય થશે. એક આર્થિક નુકસાન થશે. તમારા સ્વજન સાથે મનદુખ થશે. મિલકત માટેની લેવડ દેવડમાં કાળજી રાખવાની છે. ધન રાશિ, 31 ઓક્ટોબર સુધી સમય સાથ નહીં આપે. બિઝનેસમાં મુશ્કેલી આવશે. જમવાનો સમય નહીં સચવાય. તમારી તબિયત બગડશે. તમારું દિમાગ કામ નહીં કરે. શુભ પ્રસંગને પ્રવાસ જેમ તેમ કરીને પૂરા કરશો. કુટુંબીજનો સહકાર નહીં આપે. 1 નવેમ્બરથી શુભ સમય શરૂ થશે. તેમાં સરકારી લાભ થશે અને રહેવાની જગ્યા બદલાશે. મકર રાશિ, જૂનથી ઓક્ટોબર 2026માં મુશ્કેલીનું સમાધાન મળશે. વિવાહ કે લગ્નની ઉજવણી થશે. પ્રવાસમાં શુભ ફળ પ્રાપ્ત થશે.
ચોરી થવાની પૂરી શક્યતા છે, તે રીતે કાળજી રાખવાની છે. રોકડ રકમની અછત રહેશે. સંતાન સાથે મતભેદ થશે. તમને માનસિક અશાંતિ રહેશે. તમે ધાર્મિક કાર્ય માટે ખર્ચ કરશો. કુંભ રાશિ. જૂનથી ઓક્ટોબરમાં મમ્મી જેવી સ્ત્રીઓ સાથે મતભેદ થશે. અચાનક મુશ્કેલી આવશે. સામાજિક અને રાજકીય કાર્યમાં અપયશ મળશે. આંતરડાની તકલીફ થશે. તમારે આગથી દૂર રહેવાનું છે. પક્ષીઓ અને મૂંગા પ્રાણીને પાણીને ખોરાક આપવાથી તમારું શુભ થશે. મીન રાશિ. દરેક કાર્યમાં સફળતા મળશે. નોકરી બિઝનેસમાં આર્થિક પ્રગતિ થશે. પ્રમોશન મળશે. રોકડ રકમની છૂટ રહેશે. નવેમ્બર 26થી મે 2027 સુધી સંતાન તથા કુટુંબના સભ્યો માટે ચિંતા રહેશે. તમારી તબિયત પણ તે અરસામાં તમને સાથ નહીં આપે. મિલકત માટે દગો થવાની પૂરી શક્યતા છે. જો તમને ગુરુ ગ્રહની અશુભતા હોય અને તમારા પ્રગતિમાં અવરોધ આવતો હોય તો નીચે મુજબના ઉપાય કરવા. ઉપાય નંબર 1, રોજ એકવાર દત્ત બાવનીનો પાઠ કરવો અથવા સાંભળવો. બીજો, ચણાની દાળ 1 કિલો મહાદેવના મંદિરમાં શિવલિંગ પાસે અર્પણ કરવી પેકેટમાં ફક્ત 1 ગુરુવારે. ત્રીજું, મંત્ર જાપ કરવો. મંત્ર છે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મનમ. ચોથું, ગિરનાર પર્વત ઉપર દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે, ત્યાં દર્શન કરવા અથવા ગરુડેશ્વર કે નારેશ્વર ખાતે દત્ત ભગવાનના દર્શન કરવા. નમસ્કાર.